કેમ છો? આજે આપણે એક યુનિક અને ટેસ્ટી પરાઠા બનાવીશું, કોર્ન ચીઝ પરાઠા. આ પરાઠા બ્રેકફાસ્ટ માટે, બચ્ચાઓના ટિફિન માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એના માટે આપણે મકાઈના દાણા લીધેલા છે અને મિક્સર જારમાં પલ્સ ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે એક પેનમાં તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે લસણ ઉમેરીશું, લીલા મરચાં લઈ લઈશું, એને સરસ સાંતળી લઈશું. એની કચાશ દૂર થઈ જાય લસણ મરચાંની, ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે. હવે એમાં આપણે મકાઈ ક્રશ કરેલી એ ઉમેરીશું, એને બી સરસ તેલમાં સાંતળી લઈશું. હવે આપણે એમાં મીઠું લીધું છે, ચીલી ફ્લેક્સ લઈ લઈશું, ઓરેગાનો લઈ લઈશું, હળદર, લાલ મરચું અને બધાને સરસ મિક્સ કરી લઈશું મસાલાને. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપરથી ધાણા લઈશું, ફ્લેમ ઓફ કરી દઈશું અને એને સરસ ઠંડુ થવા દઈશું. હવે આપણે એમાં મેયોનીઝ ઉમેરીશું, મોઝરેલા ચીઝ ઉમેરીશું અને બધાને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે આ ટાઈપની રાઉન્ડ રોટલી વાળી એમાં આપણે સ્ટફ કરી અને એને સરસ પરાઠા વણી લઈશું. આપણા પરાઠા વણીને રેડી થઈ ગયા છે. હવે એને મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ તેલ લગાવીને શેકી લઈશું. તો તમારા કોર્ન ચીઝ પરાઠા ગરમા ગરમ રેડી થઈ ગયા છે. તો આ પરાઠાને તમે કેચઅપ, ધાણાની ચટણી, આંબલીની ચટણી, સિઝવન સોસ ગમે તે સાથે ખાઓ, જલસો પડી જશે. તો આ પરાઠા ચોક્કસથી બનાવજો અને તમને કેવા લાગ્યા મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવજો. જય શ્રી કૃષ્ણ.